ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ જૂના બે માળિયા વિસ્તારમાં વિધવા મહિલાના ઘરમાં કડિયાકામ દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો. આ બનાવમાં પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે મહિલાના ઘરે મકાન રિપેરિંગ માટે આવતા કડિયાએ જ હાથફેરો કર્યો હતો. આથી પોલીસે કાળિયાબેડના શખ્સની મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ જૂના બે માળિયા સ્થિત રૂમ નંબર 821માં એકલી રહેતી નિસંતાન વિધવા મહિલા કાંતાબેન જયસુખભાઈએ ગત તારીખ 1 ફેબ્રુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી મકાનનું રિપેરિંગ કામ કરાવ્યું હતું. કડિયા કામ ચાલતું હતું ત્યારે ઘરનો સરસામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો અને આ વિધવાએ મહેનત મજૂરી કરી એકઠી કરેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ 1,76,700ના મુદ્દા માલને આ 3 દિવસ દરમિયાન કોઈ શખ્સ ચોરી કરી ફરાર થઈ જતા વિધવાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં શંકાના દાયરામાં રહેલ અને કડિયાકામ કરતા વિક્રમ લાભુભાઈ ઢાપાની પૂછતાછ કરતા પોલીસ તપાસમાં આ કડિયા શખ્સે જ વિધવા મહિલાના ઘરમાં હાથફેરો કર્યો હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.